બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ગોડાઉનમાં વિસ્ફોટ પ્રકરણમાં 2 લોકોના ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવ્યો છે। વિસ્ફોટમાં 21 શ્રમિકોના મોત થયા હતા, જ્યારે કે 2 મૃતદેહોની ઓળખ તેમાંથી નહોતી થઈ। ત્યારબાદ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા અને ડીએનએ રિપોર્ટમાં મૃતદેહ કોન્ટ્રાક્ટર લક્ષ્મી અને સંજયનો હોવાનું સામે આવ્યું છે, જે બાદ પરિવારના સભ્યો મૃતક લક્ષ્મીનો મૃતદેહ લઈ ગયા હતા અને બાદમાં સંજયનો મૃતદેહ પણ તંત્ર દ્વારા તેમના વતનમાં મોકલી આપવામાં આવ્યો છે। સંજયના પિતા અગાઉ તેમની પત્ની અને તેમના દીકરાનો મૃતદેહ લઈને મધ્યપ્રદેશ ગયા હતા। સંજયના પિતાને ફરી ગુજરાત આવવાની આર્થિક પરિસ્થિતિ ન હોવાના કારણે તંત્રએ સંજયના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે મધ્યપ્રદેશ મોકલી આપ્યો। दुष्कर्म केस में जैन मुनि ने सजाનું ऐलान થશે। સુરતની કોર્ટે સાંજે 5 વાગે દોષિત જૈન મુનિને સજા સંભળાવવાનું એલાન કર્યું છે। 2017ના કેસમાં શાંતિ સાગરજી મહારાજ દોષિત જાહેર થયા હતા। વડોદરાની શ્રાવિકા યુવતી પર આચર્યું હતું દુષ્કર્મ। પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે સુરત બોલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। તો મૂળ મધ્યપ્રદેશનો છે આરોપી અને જૈન મુનિ શાંતિ સાગરજી સજાના એલાન સંદર્ભે બંને પક્ષોની દલીલો પણ પૂર્ણ થઈ છે, જેમાં સરકાર તરફથી દલીલ હતી કે 2017માં બન્યો હતો આ બનાવ ત્યારે પીડિતા 17 વર્ષની હતી, એટલે કે સગીરા હતી અને આ કેસમાં દોષિતને આજીવન કેદની સજાની માંગ કરાઈ છે। આ કેસમાં કોર્ટે સાંજે 5 વાગે ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે। એનો ફક્ત દેહ નથી ચૂથાયો, એનો આત્મા પણ ચૂથાયો છે આ બનાવને કારણે, તે પણ જોવું જોઈએ। બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ, તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવું એવો હુકમ પણ કરવો જોઈએ। એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે। તો સામાન્ય બાબતમાં મારામારીની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે અને તેવામાં સુરતના કાપોદરા વિસ્તારમાં આવી જે ઘટના સામે આવી। નાના બાળકો વચ્ચેની સામાન્ય બાબતે બોલચાલ થઈ હતી અને મહિલાને ઘરમાં ઘૂસી બેરહેમીપૂર્વક માર મરાયો છે। પ્રભુ દર્શન સોસાયટીમાં બળદેવ ખત્રાની નામના પુરુષે મહિલા પર અમાનુષી અત્યાચાર કર્યો। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને સમગ્ર મામલે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। તો મારામારીની આ ઘટના સામે આવી છે। બાળકો વચ્ચે બોલાચાલી થઈ હતી, પરંતુ એ મામલો હવે પેરેન્ટ્સ સુધી પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે। તો માર મારતો વિડીયો વાયરલ થયો છે, તેમાં એક મહિલાને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ પુરુષો સામસામે ઝઘડી પડ્યા હતા। રસ્તા વચ્ચે જ મારામારીની આ ઘટના ઘટી હતી, જેમાં એકબીજાને છોડાવવાના પણ પ્રયત્ન થઈ રહ્યા છે। ઘરની મહિલાઓ પુરુષોને છોડાવી રહી છે, અલગ કરી રહી છે। અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે લાગી છે આગ। મોયરન્સ એલાન્ઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ફાયર બ્રિગેડની 3 ગાડીઓ આગ બુઝાવવા માટે ત્યાં પહોંચી છે અને આગ પર કાબુ મેળવી લેવાયો છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। મયુરાજ એલાન્ઝા કરીને કોમર્શિયલ બિલ્ડિંગ છે શ્યામલ 4 રસ્તા પાસે, ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઓયોની વર્ક ઓફિસ આવેલી છે, ત્યાં આગ લાગેલ હતી। અત્યારે હાલ આગ તમામ પ્રકારે કાબૂમાં આવેલ છે। કયા કારણોસર શેમાં આગ લાગી હતી? ચોક્કસ કારણ જણાવો। આગ લાગવાનું કારણ તો જ્યારે અહીંયા અંદરથી જે લોકો હતા તેમને પૂછવામાં આવ્યું તો એ લોકોએ એવું કીધું છે કે પેનલની અંદરથી આગ લાગેલ હતી। પેનલ ઇલેક્ટ્રિક પેનલની અંદર આવેલા છે। પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે। કોઈ જાનહાનિ કે કોઈ જાનહાનિ નહીં, કોઈ ઈજા નુકસાન નથી। સુરતના કાપોદરા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। કાપોદરા બ્રિજ પર કારમાં આગ લાગી છે। ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। કારમાં સવાર બહાર નીકળી જતા જાનહાનિ ટળી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। મહારાષ્ટ્ર પાસિંગની કારમાં આગ લાગી હતી।
કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલ શરૂ કરાયું છે, જે ટોલ પ્લાઝા સાથે કનેક્ટ રહેશે. ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહન પસાર થશે ત્યારે પીયુસી, ફિટનેસ, ઇન્સ્યોરન્સ, પરમિટ ડેટા તેની સાથે મર્જ થશે. જો સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હશે તો ટોલ પ્લાઝા પરથી જ ઈ ડિટેક્શન પોર્ટલ દ્વારા ઈ ચલણ જનરેટ થઈ જશે. આના થકી ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહન પર કાર્યવાહી થશે. હાલમાં કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલ એનઆઈસીની મદદથી ચાલુ કરવામાં આવ્યું છે. આ ઈ ડિટેક્શન પોર્ટલ જે તે ટોલ પ્લાઝા સાથે સંપર્કમાં રહેશે અને ટોલ પ્લાઝાના પરથી જેટલા બી ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનો પસાર થાય છે, આ તમામ વાહનોમાં જે તેનું પીયુસી છે, ઇન્સ્યોરન્સ છે, ફિટનેસ અને પરમિટ છે, આ તમામ વાહનો જે વાહનના અમારા ડેટા છે એની જોડે મર્જ થશે અને આ ડેટાના આધારે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ એનું એક્સપાયર છે તો એના પર ડાયરેક્ટ ઈ ડિટેક્શન પોર્ટલથી ઓટોમેટિક એક મેમો ઈ ચલણ જનરેટ થશે. સમયસર સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. અમદાવાદના બાવડાના રૂપાલ, રાસમ સહિતના ગામોમાં સિંચાઈનું પાણી ન મળતા પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં રોષ છે. બાવડા, સાણંદ અને દસક્રોઈ સહિતના ખેડૂતોને ફતેવાડી કેનાલ આશીર્વાદ સમાન લાગી રહી છે, પરંતુ ફતેવાડી સિંચાઈમાં આવતા છેવાડાના ગામના ખેડૂતો માટે કેનાલ જાણે કે નામની જ હોય તેમ છે. છેવાડાના ગામ સુધી પાણી ન પહોંચવાના કારણે ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. આવી સ્થિતિ બાવડા તાલુકાના રાસમ, રૂપાલ, જેકડા સહિતના ગામોમાં થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે ફતેવાડી કેનાલ જ્યાંથી શરૂ થાય છે તે ગામના ખેડૂતો કેનાલમાં આગળ બંધ રાખી પાણી રોકી રાખે છે અને એટલે છેવાડાના ગામ સુધી આ પાણી પહોંચતું નથી. જે અંગે ખેડૂતોએ સિંચાઈ વિભાગને પણ જાણ કરી, પરંતુ સિંચાઈ વિભાગનો પૂરતો સ્ટાફ ન હોવાના કારણે ખેડૂતોને સમયસર પાણી મળતું નથી. પાક નિષ્ફળ જાય છે, જેથી ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવે છે. અમદાવાદમાં ડાંગરનું પ્રમાણ જે છે તે મોખરે થાય છે, એટલે કે ડાંગરની ખેતી મોટા પ્રમાણની અંદર થાય છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે ડાંગરનું વાવેતર કરતા હોય છે, પરંતુ ડાંગરના વાવેતર કર્યા બાદના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પાણી નથી મળ્યું, તેના કારણે ખેડૂતોનો પાક જે છે તે સુકાઈ ગયો છે. જાણે ખેતરમાં પાક જ ના ઊભો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે પાણી ન મળવાના કારણે જમીનની હાલત કેવી છે એ પણ તમે જોઈ શકો છો. અને આ પ્રકારની સ્થિતિ સિંચાઈનું પાણી ન મળવાના કારણે થઈ છે. અને તમામ ખેડૂતો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે બાવળા તાલુકાના રૂપાલ ગામના આ તમામ ખેડૂતો જે છે કે તમામ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વાવેતર કર્યા બાદ પણ પૂરતું જે કહી શકાય પાણી ન મળવાના કારણે આ ખેડૂતોના હાલ જે છે તે બેહાલ થયા છે. ખેડૂતો આપણી સાથે તેમની સાથે વાત કરીશું. અમારે ડિસેમ્બરમાં વાવેતર થાય છે ડાંગરનું, બરાબર. ડાંગર રૂપિયા પછી પાણી અમારે આવતું જ નથી, બિલકુલ પાણી આવતું નથી. અમને એવું કહેવામાં આવ્યું કે આ ત્યાં આગળ શેવાળ છે, અમે શેવાળ પણ કાઢ્યો. 40,000 રૂપિયા અમે અમારે ખેડૂતોએ મજૂરી આપી એમની, પણ તે છતાં પાણી અમારા રૂપાલ ગામની અંદર એક ટીપું પાણી હજી સુધીમાં આવ્યું નથી અમારા તળાવમાં. ક્યાંનું પાણી મળે છે અને કઈ સિંચાઈ યોજનાનો લાભ તમને પાણીનો મળે છે અને ક્યારે મળતો હોય છે અને કેટલા સમયથી નથી મળ્યો? ફતેવાડી કેનાલનું પાણી મળે છે અને એ પાણી લાસ્ટ ટાઈમ છેલ્લા 2 મહિનાથી મળ્યું નથી. તમે જુઓ છો, આ તમે હાલત તો જોઈ. અને આગળવાળા સાહેબ આગળથી પાણી અમે જ્યારે લેવા જઈએ છીએ તો એ લોકો ઝઘડો કરે છે. આડું બાંધીને બધાના નળ છે પોતપોતાની રીતે બાંધીને લઈ લે છે, બરોબર. અમારે મહેનત કરાવીએ છીએ પાણીના લાવવા માટે, એ સેવાળ કાઢવાના પૈસા આલીએ છીએ. રાત દિવસ આ જુઓ હાલત. બે હાલ સાફ કરીને તમે આવ્યા. આ સાફ કરતા કરતા અહીંયા આગળ આવીને તમને બોલાયા. હવે એ લોકો પોલીસ આવવા છતાં અમને પાણી આવવા દેવા ના જ પાડે છે. અમારે સાહેબ 60 થી 70% ખેડૂતોની આ પરિસ્થિતિ છે અને ચોમાસાની અંદર ઓવરફ્લોનું પાણી બધું અમારા ગામમાં છોડે છે. એના હિસાબે ચોમાસાનો પાક પણ નિષ્ફળ ગયો છે. એક વીઘાની અંદર અંદાજે અમે લગભગ 20-25 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે. ખાતર, મજૂરી, દાળિયા, આ તે, ધરું, ચા, પાણી, નાસ્તા બધું કરાય તો અમને સાહેબ કોઈ સંજોગમાં પાણી આપવામાં આવતું જ નથી. રૂપાલ ગામના સરપંચ તરીકે આ મારી બીજી ટર્મ છે અને હું ફરજ બજાવું છું. ખેડૂતો માટે આપણે ગમે ત્યારે ખેડૂતો કહે તો હું ઓલરેડી હાજર જ હોઉં છું. આ વખતે અમે પાણી માટે એરિગેશન ખાતામાં અમે લેખિતમાં રજૂઆત કરી, પછી અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી. બાકી એરિગેશન ખાતામાં તો એ લોકો જોડે કોઈ સ્ટાફ જ નથી. પહેલી વાત તો ખેડૂતોને બંને સિઝન જે છે તે ફેલ ગઈ છે અને ખેડૂતો જે છે તે પોતાની માંગ જે છે તે કરી રહ્યા છે કે પાણી મળે તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ફરી ના થાય અને લાખો રૂપિયાનો જે ખર્ચ કર્યો હતો તે એળે ના જાય. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, રૂપાલ, બાવળા.
મહેસાણાની વિજાપુર સબ જેલની જર્જરિત હાલત થઈ છે. જર્જરિત સબ જેલ બંધ કરી કેદીઓને અન્ય જેલમાં ખસેડાયા છે. કેદીઓને મહેસાણા અને સાબરમતી જેલમાં ખસેડાયા છે. વિજાપુરની સ્થાનિક સબ જેલ બંધ કરાઈ છે. સબ જેલના કેદીઓના પરિવાર ઉપર ખર્ચાનું ભારણ વધ્યું છે. વકીલોને કોર્ટનો કિંમતી સમય બગડતા કેદીઓ માટે સ્થાનિક જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરાઈ છે. અત્યારે કોઈ પણ આરોપીના નામદાર કોર્ટની અંદરથી એને પ્રોસિડિંગ કરવું હોય, કાયદાકીય કાર્યવાહી કરવી હોય, બેલ એપ્લિકેશન મૂકવી હોય, કોઈ બીજી કોઈ વસ્તુ કરવી હોય, એના માટે ખાલી વીપી ઉપર બી સહી લેવા માટે એના અમારે કોઈ એડવોકેટને વિજાપુરથી સ્પેશિયલ એની સહી લેવા માટે મહેસાણા જવું પડે. મહેસાણા બી જેલર સાહેબના ત્યાં કણ પરમિશન લેવી પડે અને પરમિશન લીધા પછી વીપી ઉપર સહી થાય અને વીપી ઉપર સહી લીધા પછી પાછું વિજાપુર આવવું પડે. એટલે એક જ વસ્તુ માટે 100 કિલોમીટરનું ફેરો પડી જાય. એના પછી નામદાર કોર્ટ જે બી હુકમ કરે એ હુકમ કર્યા પછી એનો જે બીડો બને એ બીડો લઈ ફરી પાછું સેન્ટ્રલ જેલ ઉપર જવું પડે. ભાવનગરમાં વર્ષો પહેલા જાહેરાત કરાયેલ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક, સીએનજી પોર્ટ, અલંગ, સ્ક્રેપયાર્ડ સહિતની યોજનાઓ ફક્ત વાતો સમાન સાબિત થઈ છે. આ યોજનાઓ થકી એક પણ યોજના સાકાર નથી થઈ અને આ પ્રોજેક્ટની જાહેરાત થયાને 15 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં પણ હજુ સુધી કામ શરૂ નથી કરાયું. કેન્દ્રીય મંત્રીઓ દ્વારા આ યોજનાઓની જાહેરાત કરાઈ હતી. ભાવનગરના નવા બંદર ખાતે સીએનજી પોર્ટ કાર્યરત થશે તેવી જાહેરાત કરાઈ હતી, જેમાં દક્ષિણ ગુજરાતથી સીએનજી ગેસ આ પોર્ટ પર લાવવામાં આવશે. તો આ જ રીતે અલંગ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને વાહનો સ્ક્રેપ કરવા માટે, રીસાયકલ કરવા માટે એક નવો ઉદ્યોગ આકાર લેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્રીજી જાહેરાત જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક નિર્માણ કરવામાં આવશે તેવી હતી, પરંતુ આ બધી જાહેરાતો માત્ર હવામાં છે. બીજી તરફ શહેરમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ પ્લાસ્ટિક ઉદ્યોગ કાર્યરત છે અને ભાવનગરમાં એક સાથે મોટી સંખ્યામાં વર્કરોને રોજગારી આપી શકે તેવો પણ એક પણ ઉદ્યોગ નથી બચ્યો. ત્યારે હવે રોજગારીને લઈને લોકોમાં ચર્ચા છે. જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવા માટે થઈને ડાયમંડ એસોસિએશને જહાંગીર મિલની જમીન જે સરકાર જીઆઈડીસી હસ્તક છે એ પાર્ક બનાવવા માટે વર્ષોથી એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, એમના ઉદ્યોગના આગેવાનો અને તમામ, પણ એમાં કોઈ તરફથી એમના બિનયુઝ અને ખોટા ઉપયોગમાં પણ અત્યારે એ જગ્યા આવતી છે એવી રીતે પડી છે. હજી વ્હીકલ સ્ક્રેપ યાર્ડ અલંગની નજીક બનાવવું એવું સરકારની ઘોષણા છે, ઈરાદો છે, પણ એમાંય વિશેષ કોઈ પ્રગતિ થઈ એવું લાગતું નથી. ડાયમંડની વાત કરીએ તો જયારે 2012માં જયારે નરેન્દ્ર મોદી સાહેબ ભાવનગર ગુજરાતના મુખ્યમંત્રી હતા, ભાવનગર આવેલા, ત્યારે જાહેરાત કરી કે નિર્મલનગર હીરા બજારમાં જે સામેની જહાંગીર મિલની જગ્યા છે ત્યાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક એટલે ડાયમંડ પાર્ક બનાવવામાં આવશે. જો તે સમયે જે તે સમયે એ નિર્ણય મોદી સાહેબનો યોગ્ય હતો પણ એનું અનુકરણ કરવામાં આવ્યું હોત તો આજે ભાવનગરની શકલ અલગ હોત. ભાંગતું ભાવનગર નહીં, ઓલરેડી ભાવનગર ભાંગી ગયું છે. હું એટલા માટે કહું, એક સમયે ભાવનગરમાં એક બાજુ ડાયમંડ, એક બાજુ અલંગ અને એક બાજુ પ્લાસ્ટિકના કારખાનાઓ, પછી તમે કુંભારવાડાથી લઈ કરચલિયા ફરા સુધી પ્લાસ્ટિકના પાટીના કારખાનાઓ ચાલતા. કમનસીબે આજે હું તો એવું માનું પ્લાસ્ટિક તો સદંતર બંધ થઈ ગયું પ્લાસ્ટિક. અને અલંગની વાત કરીએ, અન્ય બધી ડ્યુટીઓ નાખીને અલંગમાં એક સમયે હું એવું માનું છું હજારો માણસો એની ઉપર નિર્ભર હતા. આજે કમનસીબે બહુ લિમિટેડ સીપું લાગે છે. ભારત સરકારની 100, 200, 500ની ચલણી નોટો વિશે તમે જાણો છો, પરંતુ શું તમે ક્યારે 75, 90 અને 800 રૂપિયાના સિક્કા જોયા છે? તમને સાંભળીને નવાઈ થશે. રિઝર્વ બેંક અવનવા સિક્કાઓ બહાર પાડે છે અને આવા સિક્કા ચલણમાં તો નથી, પરંતુ કોઈની યાદમાં સ્મારક સિક્કા કે યાદગીરી રૂપે બહાર પડાય છે. આવા સિક્કા, ટપાલ ટિકિટો, જૂની નોટોનો સંગ્રહ કરતા ગોંડલના એડવોકેટ દેવાંશુ શેઠ પાસે 900, 800, 90 અને 75 રૂપિયાના અનેક સિક્કાઓનો સંગ્રહ જોવા મળે છે. આરબીઆઈ દ્વારા બહાર પાડેલા આ સિક્કા ચાંદીના છે. ભગવાન પારસનાથના જન્મ કલ્યાણના 2900 વર્ષ પૂર્ણ થતા યાદગીરી રૂપે 900 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. સાથે જ પારસનાથ ભગવાનના નિર્વાણના 2800 વર્ષ પૂર્ણ થતા 800 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા. તો આરબીઆઈના 90 વર્ષ પૂર્ણ થતા 90 રૂપિયાનો સિક્કો અને સુપ્રીમ કોર્ટના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 75 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો. આવા સિક્કા ચલણમાં નથી, પરંતુ લોકો તેનો સંગ્રહ કરે છે.
ત્યારે ભગવાન પારસનાથના 2900 વર્ષ જન્મ કલ્યાણના પૂરા થતા 900 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે. એ જ રીતે એમના પારસનાથ ભગવાનના નિર્વાણના 2800 વર્ષ પૂરા થયા એની યાદમાં 800 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે. એવી જ રીતે ભારત સરકારે રિઝર્વ બેંકના 90 વર્ષ પૂરા થતા 90 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી. આગામી 6 દિવસ સુધી હીટવેવની આગાહી. 4 એપ્રિલથી 9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લામાં ગરમીની આગાહી. 4 અને 5 એપ્રિલે કચ્છ જિલ્લામાં ઓરેન્જ અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર. 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. કચ્છ જિલ્લામાં ઉચ્ચતમ તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રી દરમિયાન માં અંબાના મંદિરે દર્શન કર્યા. સુરતમાં ભાગળ સ્થિત પૌરાણિક માં અંબાના મંદિરની મુલાકાત લીધી. માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા. રાજ્યને શાંતિ, સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી. જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ દર્શનાર્થે સુરત આવેલા ત્યારે આવ્યા હતા એ જૂના અંબાજી મંદિર ખાતે સૌ ભાવિ ભક્તો જોડે માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરીને સૌ લોકોની સૌ મનોકામનાઓ પૂર્ણ થાય. ચૈત્ર સુદ નવરાત્રીની આઠમ મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. અંબાજી મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અંબાજીમાં નવરાત્રીની આઠમ ભરવાનું વિશેષ મહત્વ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીની આરતીમાં જોડાયા. આઠમ ભરવા માટે દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને આવ્યા. નવરાત્રીની આઠમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર કરાયો. વહેલી સવારથી જ અંબાજી મંદિર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો અને મંદિર ચાચર ચોક ખાતે યજ્ઞશાળામાં આજે યોજાશે આઠમનો યજ્ઞ. ચૈત્રી નવરાત્રીમાં કરેલું ઘટ સ્થાપનનું કરવામાં આવશે. આજે ઉત્થાપન અને વાવેલા જવારાને યજ્ઞમાં હોમવામાં આવશે. આજે અષ્ટમી છે. આજે મહાગૌરીનું ભગવતીનું અહીંયા સ્વરૂપ છે અને અહીંયા અંદર મંદિરમાં ઘટસ્થાપન કરવામાં આવે છે. ઝવેરા વાવી અને ભગવતીની આરાધના કરવામાં આવે છે. આજે અષ્ટમીનો હોમ થશે. માં આદ્યશક્તિના સાનિધ્યમાં સન્મુખે મહાહોમ કરી અને આજે અષ્ટમીનો દિવસ અહીંયા પરિપૂર્ણ થશે અને કાલે માને નૈવેદ્ય ચડશે. આજે ચૈત્રી નવરાત્રીની આઠમ છે ને આઠમીને લઈને કહી શકાય છે શક્તિપીઠ અંબાજી ધામમાં વહેલી સવારથી યાત્રિકોનો ભાડ ઘોડાપુર ઉમટી પડ્યું હતું. જે રીતે દર્શન માટે દોડાદોડી જોવા મળી હતી અને વહેલી સવારની જે મંગળા આરતી છે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ માં અંબાનો જયઘોષ કર્યો હતો અને મંગળા આરતીના લાભ લીધો હતો. જોકે આજે આઠમને લઈને જે અંબાજી મંદિરમાં જવારાનું વાવેતર કરવામાં આવ્યું તેનું પણ ઉત્થાન કરવામાં આવ્યું હતું. અંબાજીના મંદિરના ચાચર ચોકમાં છે એ જે મંદિરનો ચાચર ચોકમાં મોટા હોમ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ જે હોમ હવન જે કરવામાં આવશે જે મંદિરમાં ઝવેરા આવેલા છે એ ઝવેરાના પણ આના અંદરની પધરામણી કરવામાં આવશે અને આજે એમ કહી શકાય છે કે નવરાત્રીનો અંતિમ દિવસ માનવામાં આવી રહ્યો છે અને આવતીકાલે જે છે નોમ થશે એટલે નોમનો નૈવેદ્ય ચડતો હોવાથી આજે આઠમના દિવસે નવરાત્રી પૂર્ણ થયેલી ગણવામાં આવશે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. દેવભૂમિ દ્વારકામાં ચૈત્રી નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ત્યારે સલાયા ગામે વર્ષો જૂની પરંપરા સાથે ઉજવણી કરાય છે. લોહાણા મહાજનવાડી ખાતે મહિલાઓ માતાની આરાધના કરે છે. મહિલાઓ દરરોજ રાસ ગરબા રમીને હર્ષોલ્લાસથી માતાજીની આરાધના કરે છે. બે કલાક બહેનો ભક્તિભાવપૂર્વક માતાજીના ગુણગાન ગાય છે, જેમાં બાહ્ય સંગીત કે કોઈ પણ જાતનો આડંબર કરવામાં આવતો નથી. નવરાત્રીમાં બધી જ બહેનો સહભાગી થઈને અહીંયા ગરબા રમે છે. બધા આનંદિત અને ઉલ્લાસથી બધા બહેનો ગરબા રમે છે અને અહીંયા આવીને ભક્તિભાવથી બધા મન ખોલીને મસ્ત ગરબા રમે છે.
કચ્છના માતાના મઢમાં ચૈત્રી નવરાત્રિની વિશેષ ઉજવણી કરાય છે. માતાના મઢમાં 7મા નોરતે હોમ હવનની સાથે બીડું હોમવાની વિધિ કરવામાં આવી. રાત્રે 10 વાગે પૂજન વિધિ યોજાઈ, જેમાં મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજા બાબાના હસ્તે બીડું હોમવામાં આવ્યું. હવન વિધિ દરમિયાન માઈ ભક્તોએ ઢોલ શણાઈના સૂરો સાથે આશાપુરા માતાજીનો જય જયકાર કર્યો. ચૈત્રી આઠમે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે શક્તિપીઠ પાવાગઢ ખાતે હવન પૂજા યોજાશે. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ પણ દર્શન કર્યા. ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી ઘરે બેઠા આપ પણ શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાજીના અષ્ટમી મંગળા આરતીના દર્શન કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રીલંકાનો પ્રતિષ્ઠિત મિથ્યા વિભૂષણ પદકથી તેમને સન્માનિત કરાયા છે. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને બંને દેશો વચ્ચે સહિયારા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવાના પીએમ મોદીના અસાધારણ પ્રયાસોના સન્માનમાં આ પદક અપાયું છે. આ કોઈ વિદેશી રાષ્ટ્ર દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલા 22મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. અસાધારણ વૈશ્વિક મિત્રતાને માન્યતા આપવા માટે ખાસ સ્થાપિત આ પદક ભારત શ્રીલંકાના સંબંધોની મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે. આ પદકમાં ધર્મચક્ર એ સહિયારા બૌદ્ધ વારસાનું પ્રતિનિધિત્વ કરે છે, જેને બંને દેશોની સાંસ્કૃતિક પરંપરાઓને આકાર આપ્યો છે. ચોખાના દાણાથી શણગારેલો એક વાસણ એ સમૃદ્ધિ અને નવીનીકરણનું પ્રતીક છે, જ્યારે કે નવરત્ન એ ભારત અને શ્રીલંકા વચ્ચેની સ્થાયી મિત્રતાનું પ્રતીક છે, જે શુદ્ધ કમળની પાંખડીઓથી ઘેરાયેલા વિશ્વમાં દર્શાવવામાં આવ્યો છે. અને આ પ્રસંગે પીએમએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયક દ્વારા શ્રીલંકા મિત્ર વિભૂષણથી સન્માનિત થવું તેમના માટે ગર્વની વાત છે. વણક્કમ. आज राष्ट्रपति दिशा नायक द्वारा श्रीलंका मित्र विभूषण से सम्मानित किया जाना मेरे लिए गौरव की बात है. यह सम्मान केवल मेरा सम्मान नहीं, बल्कि यह 140 करोड़ भारतीयों का सम्मान है. यह भारत और श्रीलंका के लोगों के बीच ऐतिहासिक संबंधों और गहरी मित्रता का सम्मान है. इस सम्मान के लिए मैं राष्ट्रपति जी का, श्रीलंका सरकार और यहां के लोगों का हृदय से आभार व्यक्त करता हूं. બનાસકાંઠાના પાલનપુરમાં બનાસ જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની મુલાકાત થઈ. નવનિર્મિત હોસ્પિટલ બિલ્ડિંગ બ્લોક સી, ડી અને એફ, આધુનિક ઓપરેશન થિયેટર્સ, સીટી સ્કેન મશીનનું આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ. બનાસ ડેરીના ગલબાભાઈ નાનજીભાઈ ટ્રસ્ટ સંચાલિત બનાસ જનરલ હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ ઊભી કરાતા જનતાને સારી આરોગ્યની સેવા મળશે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામના ખેડૂતો રસ્તાની માંગણી કરી રહ્યા છે. જીતપુર અને સુરપુર ગામની સીમમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે અને આ રેલવે લાઇનમાં ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો સંપાદિત કરી છે, પરંતુ ત્યારબાદ પણ ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો નથી મળ્યો. રેલવે આજે નીકળી છે, એમાં જીતપુર ગામ અને સુરપુર ગામના ખેડૂતોના રસ્તા બાબતે વિકટ પ્રશ્ન ઊભો થયો છે. હાલ અત્યારે અમારા મકાઈનો પાક તૈયાર થઈ ગયેલો છે. આ દેખાય છે તમને, એ પાક તૈયાર થઈ ગયેલો છે. એટલે એ પાક અમારે આ પાડ ઉપર લઈ અને ટ્રેક્ટર લઈને આવું કઈ રીતે? તો પાક લણણી કરવા જઈએ કે પછી સરકાર હોમો રજૂઆત કરીને અમે લડવા જઈએ? પણ સરકારે અત્યારે રેલવે બનાવી પણ અમારો રસ્તો આપ્યો નહીં. રસ્તો અમારો બંધ કરી દીધો. એ મેં 2-3 વખત કલેક્ટર સાહેબને મળ્યા, કોન્ટ્રાક્ટરને પણ મળ્યા. એ લોકો એમ કહે છે કે રસ્તો તમને મળશે નહીં. અને અમારા લગભગ અમારા સુરપુરના 70-80 વીઘા જમીન છે અમારી. તેઓ અગાડી બધા ગરીબ પરિવારના જ છું, કોઈ અમીર નથી. એના પર અમારું જીવન છે સુરપુરના.
ખેડૂતોને. એ બે જગ્યાએ રજૂઆત કરશે, રેલમાર્ગ વાળાની અને કલેક્ટર સાહેબની, પણ રસ્તાની કોઈ જોગવાઈ કરી નથી. અને અત્યારે અમારો પાક ઊભો છે એ લેવા માટે મને ઘણી તકલીફ પડે છે, બરોબર. અત્યારે જળ વિનાની માછલી જેવી અમારી પરિસ્થિતિ છે, બરોબર. અને અમે રસ્તા માટે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં જવાબ સરખો મળતો નથી, એટલે હવે છેલ્લે તો આત્મવિલોપન કરીને મરીએ એવી પરિસ્થિતિ છે. કારણ કે અમે છીએ ભૂમિપુત્ર, આખી જગતનું અનાજ પકાવવા વાળા, પણ કરીએ હું મજબૂર છીએ અત્યારે લોકો માટે. મોડાસાના જીતપુર અને સુરપુર ગામના ખેડૂતોએ જે પ્રકારે રેલવે લાઇનથી પસાર થઈ રહી છે તેના કારણે 125થી વધુ વીઘા જમીનમાં જવાનો જે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને રેલવે લાઇન પસાર થવાના કારણે જે પ્રકારે સુવિધા આપવામાં આવી તેમાં હવે ખેડૂતો માટે અસુવિધા પેદા થઈ છે. મકાઈ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ ખેડૂતોને એ પાક પોતાના ઘરે લઈ જવા માટે હવે રસ્તો નથી. આપણે જોઈ શકો છો કે ખેડૂતો અહીં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. અગાઉ અરવલ્લી જિલ્લા કલેક્ટર રેલવે વિભાગને રજૂઆત કરી છે, પરંતુ હવે રેલવે વિભાગ દ્વારા જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા તેમને ધમકીઓ મળી રહી છે. એટલે કે ધમકીના જવાબમાં ખેડૂત ખેતી કરે કે જે ધમકીઓના જવાબ આપે, એટલે આ સંજોગોમાં ખેડૂત જે પ્રકારે ફસાયો છે, કારણ કે ધરતીનો તાત છે દેશને ધાન્ય પહોંચાડે છે, તેવા સંજોગોમાં હવે તેમની પાસેથી તેમનો જે ખેતરમાં જવાનો રસ્તો છીનવી લેવામાં આવતા તેઓ હવે આક્રોશમાં જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ફરી આવ્યો છે વર્ષનો એ સમય. ન્યૂઝ 18 રાઇઝિંગ ભારત સમિટ 2025 એક સાથે લાવી રહ્યું છે એ મોટા નામોને જેઓ ભારતનું ભવિષ્ય ઘડશે. 8મી અને 9મી એપ્રિલે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આ ઇવેન્ટમાં તમે પણ ભાગીદાર બનો. આ લિંક પર આજે જ રજીસ્ટર કરો.